તો કેમ હે ડાયરાને મજામાં જઈશું? હું એકદમ મજામાં છું. અને આજે આપણે વેહું ધોવાઈ ગયું, આપણે કાંઈ ભણવું ધોઈને જ બ્લોગ ચાલુ કરીએ. ના ભાઈ અહીં વિડીયો પાડી અને હવે પાવા જવાની વેહું ટોપલી ખાણ કાંઈ ટોપલી પાડી ટોપલ ધોઈને ઊભો થયો હું. અને હાલો હવે આપણે વેહું વાત આવી. તો ફાઇનલી મિત્રો આપણે ભેહું ખાણ ખાઈ લીધું ને આપણે હવે ભેહુંને સોળ નાખીએ. હાલો બન્યા રહેજો ઠેઠ લોકમાં. હાલ ત્યાં ખર ખાવા નથી દેવો, માલ તીધા બાઈ ટોપલીનો વારો ફાઇનલી આવી જ ગયો છે. હવે ભૂલડી એ ભગરીને અંદર કરી જવું જોઈ શકો છો. એ ટોપલ હા હે ભૂલડીની પાડી. લાકડી નથી જોડતી મિત્રો, તો આપણે જિંદગી ફાઇનલી લઈ જવી જો. અલ્યા ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા આપણે જવાનું દૂધ દેવા. પણ આપણું ગાડું અહીં પાછું આવી ગયું પણ હમણાં રાખો તો તમે જોઈ શકો છો. ये આ છે જગદો ઉર્ફે નામ જગદો અને હું નામ અર્ચિત. હાલો હવે આપણે વાત આવી ફાઇનલ. હવે રોટલા ખાવા વર્ગી ગયું પછી થામ લાડીઓથી નીકળું હલવાઈ જાઓ. જોઈ શકો છો બધી વેરી હલી જાય હેરાન. એક આમ ફરવી લાડી થઈને ગઈ. તો આપણે નીકળી ગયા હેરાણે ફાઇનલી દૂધ દેવા મિત્રો. અને આપણે પૂજા એ હજી ઓલી નારિયેળની વાળી વાડી પાસે. તો હાલો બન્યા રહેજો ટેટુજી બ્લોગમાં. આપણે હાલો દૂધ દઈને જવાનું છે વાળીએ, કારણ કે અમારે હાંકવાનો છે અને ઠેવા પારાય કરવાના ને કપાસિયા ચોપવાના. અને બાપાએ વરગાડી દીધા હેડ સાઈઝિંગ કામે. હાલો આપણે કામ જોઈએ બધું પૂરું કરવું જોઈએ. અડધા કપાસિયા ચોપવાના, પછી પાણી વારવાનું હોય અને અજયને ઠેવા પારામાં વરગવાનું. પણ પપ્પા અમારે હાંકવાના. હા ફરવાળા સેલિબ્રિટીની આગળ ગાડી કરીને ભાઈ ગઈ નથી ખબર ને સેલિબ્રિટી. આપણે ફાઇનલી મૂકી કેનાલે. આપણે કારખાને ભગીએ તમે
મોટી ઓડી આપણે ગામ થોડાક છેટા આવી જરાક જોઈ શકો. રોજ આપણે વ્લોગ ઉતારતા ચાલુ જ્યાં સ્ટાર્ટ કરતા ત્યાં આપણે પૂગી ગયા એ જોઈ શકો છો. જો આપણે અહીંયા વ્લોગ ચાલુ કાયમ કરતા અને હવે આપણે 5-6 દી ભેગું હતી વ્લોગ ચાલુ કરીને લઈ આવીએ ચાલુ કરી દઈએ. નગર તો કાંઈ આપણે દૂધ દઈને પાછા વળીને ઊભીને વ્લોગ ચાલુ કરીને પછી જતા આપણે. અહીંયા છે છોકરો મોટી મોટી જોઈ શકો છો. અને પાસે નિશાળ અહીંયા ટ્રેન આપણો બગીચો જોયો લોકેશન. હા આપણે ગેટમાં પૂગવા આવ્યા હમો દેખાય ગેટ એ આપણે ગેટમાં એન્ટર થઈ ગયા ફાઇનલ. જોઈ શકો કંઈક ડેરી ઓલા બે મુશ્કેલ પડે પેટ કાઢવાના ના આપણું કેન પડ્યું હજી લેવા એવું નથી હમણાં આવે છે જોઈ શકો. આપણે કાંઈ બ્લોગ ચાલુ કરતા ત્યાં પૂરી ગયા જોઈ શકો. આપણે ઘરે વાળી જાઓ તમારા હાલો હવે તો ફાઇનલી આપણા ગોટલા હિલા આવે જોઈ શકો છો. અહીંયા ઉભો આ કપાસી છે પોરો. હા વિડીયો ઉતારવાનું કહે છે અટાણે. તો હું આવી ગયો અમારા રાખવા પછી આપણે આ થોડા મોલા પારા કાલ બાંધ્યા ટ્રેક્ટર એમાં કરવાના ઠેવા પારા અને કપાસિયા સોંપવાના હા આપણે હજી ને એમાં પાછું પાણી ચાલુ કરવાનું હોય. તો બન્યા રહેજો ઠેઠું લોગમાં. એ હીરા હાલે પણ હા એ આ રીતનો કંઈક આપણે અમારે જોઈ શકો છો તમે. અને આમાં તો ઠેવા પારા થઈ ગયા અહીંયા પારા બાંધ્યા એમાં તો હલો હવે આપણે કપાસિયા સોંપવા જાય ત્યાં તમને મળી. તો
પપ્પાનો એમ ફોન હતો કે અજયને લેતો આવ્યો ને થાકી લેતો હોય ને એક પાણી છીઓ લઈને આવો જલ્દી હવે ઠેવા પારા કરી લઈ પછી આપણે કપાસી સોંપવાના અને પાણી ચાલુ કરવાનું હોય તમને ખબર જ તો કઈના રહેજો ઠેઠું લો તો હવે તમને વાડીએ જઈને મળું આપણે આવી ગયા ફાઇનલી મિત્રો હમાર રાખવા જોઈ શકો છો તમે અહીંયા હાલે હમાર આપણા ભાઈ કાબરા હું હાકી પાછામાં હાકો અહીંયા ઓલો ઢોરો દેખાય ત્યાં હે ટીટોળીને ઈંડા તમને બતાવ્યા હતા ન જોઈ લોક તો જોતા આવજો અને આપણા કાબરાટાણા હાલા જઈએ હાલે અમારે હજી એટલો હાંકવાનો અને આમ હાલી ગયો એટલો જે હું પહેલી ઉતર મારવા જાવ જ છું કારણ કે હું હજી દૂધ દઈને આવ્યો રોપાઈ ડાયરેક્ટ વરગાડી દીધી કે અમારે આવી ગયા લોક કે પછી ઉતાર્યા રહી ગઈ ફાઇનલી મિત્રો અહીં કાલે ઉમરો કાપતા હતા ઉમરો કાપી નાખ્યો અને આપણે હાર પૂગી ગયા હાર્દિક જાઓ હજી હાઈલો આવે હાર લેતો આવે અને આપણી હાર આ હતી આ આપણે પુગાડી દીધી આ હાર્દિકને હજી સોઈપી આવે એને મારી મમ્મી હજી પાછળ અને કાલે લો તમને બતાવ્યો હતો ઉમરો એ ફાઇનલી ઓલા ભાઈએ એની મશીન કાપી નાખ્યો અહીંયા હતો અને અહીંયા ટીટોળી રાયડું નાખે હજી 5000 વધારે રાયડું દે જોઈ શકો છો તમે જો ઉડી વહી ગઈ અને બચ્ચા અહીંયા ક્યાંક દઈ છે એટલે રાયડું દે હાર્દિક હજી રમત રાડા પાછળ કરે છે જોઈ શકો છો તમે ડાન્સ કરતો કરતો હાઈલો આવે સોપ એને કપાસિયા કઈડા હાલો ફાઇનલી કપાસિયા દઈ દે જોઈ શકો છો આને કહેવાય કપાસિયા તમે કોઈ દી જોયા નહીં એન્ટ્રી નાખે પાછળ બિલ્ડો હોય પાછળ એન્ટ્રી નાખે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હેઠળ મોટર ચાલુ કરવા દારવારી ને હજુ કરે ઠેવા પર ને હાર્દિક ને મારી મમ્મી સોપે કપાસ આપણે પૈયામાં મોટર ચાલુ કરવા જાય રોડ પાસે હજુ કરે ઠેવા પર આમાં તો ઠેવા પર કમ્પ્લીટ થઈ ગયા હાલો આપણે મોટર ચાલુ કરતા આવી ના અહીંયા બગીચો અંબાનો હજી કેરી આવી ને હજી વાવ્યા છે ક્યાંથી કેરી આવી છે તમારે ચટ ખાવી જે કેરી જાઓ અને ત્યાં પાસે હોજ નાવા આવવું હોય તો આવી જાઓ 500 रुपया टिकट है तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ ना यहाँ दार वाली मोटर नालो આપણે ચાલુ કરવાની 9 થઈ ગયા છે તો લાઈટ આવી ગઈ છે હાલો હવે આપણે ચાલુ કરી દઈએ ના એ વેડી આપણી સસ્તી સ્પ્લેન્ડર કોઈ કહેતા નહીં સસ્તી સ્પ્લેન્ડર 90,000 ની ગાડી આવી સસ્તી સ્પ્લેન્ડર કરો આ આપણા ઘોડો હોય એને માથે ચડાવી દઈને આપણા ઘોડાને લાઈટ જાય તો પાછી ઉપડી જાય આપણી મોટર ફાઇનલ ચાલુ થઈ ગઈ આપણે હવે જવાનું હોય મોટર ચાલુ કરવા અજયને કહી દઈએ આપણે અજય ઠેવા પારા કરે રોડ પર તો હાલો હમણાં મોટર ચાલુ થાય પછી જઈએ ઓલું ચાલુ કરતા આવીએ આપણે તો ફાઇનલી મોટર આપણી ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે હવે ઓલી મુનાફાવાળી મોટરને ચાલુ કરવા જઈએ એની દાર તમને ખબર છે અહીંયા છે એને હમણાં મોટર બગડી ગઈ હતી હમી કરાવી હજી અને હાલો એને હવે આપણે ફાઇનલી ચાલુ કરી દઈએ અટાણે અને આમાં એટલા ઠેવા પર આમ બધા થઈ ગયા ને આમ અજય કરતો હતો મોટા ભાગમાં જાજા રહ્યા નહીં હોય તો હાલો આપણે મોટર ચાલુ કરી દઈએ પછી જવાનું છે આપણે પાછું પાણી મોટી મોટર ચાલુ કરવા પછી આપણે કપામાં પાણી ચાલુ કરી દેવાનું અને અહીંયા એક દાર હતો એ કાઢી નાખ્યો તમે જોઈ શકો છો હાલો આપણે અને અજય ગયો ભેવું ફેરવવા કારણ કે એમાં રોપાવા છે એ કહેતા હતા હું હમણાં મોટર ચાલુ કરું અને અહીંયા આ દાર હતો એ કાઢી નાખ્યો કારણ કે એમાં પાણી હતું નહીં તો હાલો આપણે મોટર ચાલુ કરી દઈએ જોઈ શકો છો આપણે થોડું જો કારણ કે
પાણી આવી જાય વાક્યું નહીં ચડે મોટર આપણે પૂરી દેવું જો પાણીની મોટર અને આ પછી આપણે એટલે જોઈ શકો છો ફાઇનલી પાણી નીકળી ગયું માન થોડીને પૂંગાણું અહીં આપણે હમણાં ફુવારા ચાલુ થઈ ગયા અહીંયા આપણા બાંધ્યા ગોટલા ને અહીંયા ઓગા પણ ભેગું બાંધ્યું તો ફાઇનલી હવે પાણી આવી જ ગયું આપણે વારી હેર રહ્યા છે એટાણે પાણી અને આપણું ચાલુ કરી દીધું હતું પાણી લઈ મોટર ચાલુ કરવા 4 6 તો પી ગયા છે અને 5મા સામાં પાણી જઈએ અને હાર્દિકની શોપીને હવે જવાના છે ગામમાં કારણ કે એને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને પછી હા કારણ કે ભાઈમાં પછી થઈ રહીએ એટલે પછી વયું જવાનું છે આપણે ઘરે પછી ખાઈ પીને ભેહુંને લઈને જવાનું આપણે હોકરે કાલે ગયા હતા પણ આપણી ફોનમાં ચાર્જિંગ નહોતું વ્લોગ ન ઉતારી ગયો આજ ફાઇનલી વ્લોગ ઉતારી અને પછી આપણે હોકરે 12 વાગ્યે 12:30 1 લઈને જવાની હોય ભેહુંને હોકરે ને પાણી બેહાડવા કારણ કે તમારવા નથી દેતા પાણી નથી એટલે ના પાડે એટલે આપણે હોકરે બેહાડવા લઈ જઈએ અને આ એટલા 3 બટકા અહીંયા પી ગયા અને 3 વાં પી ગયા ને ચોથામાં જાય આપણું પાણી તો હાલો હું નાકો વાર લઉં તો હાલો આપણે નાકો વાર લઈ મિત્રો અને જોઈ શકો છો તમે આ નાકો વારવાનું હોય અને હજી પાણી આજ ડૂક્યું નથી અને વરસાદનું મોસમ હોરખા ઓલું કેવું વરસાદનું વાદળા થવા માંડ્યા એટલે વરસાદ એવું 2-3 દીમાં આવી છે તો આપણે એવા એક ખેલું પાણી લગભગ પાવાનું થાય જો વરસાદ આવ્યો તો નહીં પાવાનું થાય અને જો આવ્યો તો નહીં પાવાનું થાય ને આ નહીં આવ્યો તો હજી 2 પાણ પાવા જાવ પછી આપણે આમાં આપણા કાબરા બરદ એને હોય હાથથી હાંકવાનું હોય અને આ બધા ત્યાર જે વરસાદ થાય એટલે કે ડાયરેક્ટ વાવી દઈએ આપણે અને અમારે સોયાબીન માંડવીને એવું વાવવાનું હોય ને અજયમાં ઠેવાપારા કરે પૈયા પાસે ખૂણે છે એ અહીં નહીં દેખાતો હોય તમને અને આપણે આજ હજી ડૂક્યું નથી પાણી અને કાલે તો વહેલું થઈ ગયું હતું પાણી કારણ કે એક મોટર બંધ હતી એટલે થઈ ગયું હતું આજ તો 2 મોટર ભેરી ચાલુ હોય એટલે હજી પાણી ડૂક્યું નથી ને હાલો હું હવે નાખું વારી લઉં જોઈ શકો છો મિત્રો આપણે ભેહું હટણ આવી ગયું છે અહીંયા હોકરે અને ઓલી સાઈડના હોકરામાં અમીરાની બેઠી હોય આપણે આ સાઈડના હોકરામાં બેહાડી દીધી પહેલાં ભગરી પડી ગઈ પાછી કાઢીને પછી અમે બેહાડી દીધી અટાણે પણ બધી તરે છે જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો આપણે ભેહું હટણ હોકરાઈને વહી આવી ગયું હજી કાઢ્યું છે હમણાં કેટલી ઘણી કઈ મહેનત થઈ નીકળી વાવ આજ ગામમાં જવા દીધી કારણ કે ભણું થયું નથી હવે જવા દઈએ ગામમાં ઉલડીમાં કોકના બેરલમાં પાણી પીવા વગી ગઈ હતી હાલો હવે ગામમાં થઈને બાંધી દે હું ભગરી જોઈ શકો છો બધી હલ્યું હવે અને આપણા ગામમાં થઈને જવા દેવાની છે અટાણ કોઈ છે નહીં આજ ગામ એ હલ્યું હવે જોઈ શકો છો મિત્રો અહીંયા પૂગી ગયું ને હવે એને આમ વહી જવું ઘર બાજુ ભગરી આમ વહી જઈએ અને ટોપલવાળી મોટી પાડી જાય ટોપલ ને ભૂલડીવાળી પાડીને અખન ને અહીંયા ઊભી ગયું જોવે બધી ઘર કેમડું જવું આમ હાલો આપણા ઘર બાજુ પલાટ બાજુ હાલો હજુ અહીંયા આવ્યા ચાલતી થઈ ગયું પેલી બોલ પલાટે ઉગી ગયું છે આ ભૂલડીવાળી પાડીને અખન એને આમાં આપણે ઘેર વહી જવું હતું નાહી ધોઈને ચોખ્યું થઈ ગયું